નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। શું તમારા જીવનમાં અચાનક મુશ્કેલી આવે છે? શત્રુઓ તમને સતત પરેશાન કરી રહ્યા છે? શું તમારું કોઈ મહત્વપૂર્ણ કામ અચાનક અટકી જાય છે? શું તમને લાગે કે કોઈ દુષ્ટ શક્તિ તમારો પીછો કરી રહી છે? આજે એક ખૂબ જ પ્રાચીન અને શક્તિશાળી તાંત્રિક ઉપાય વિશે વાત કરીશું, જે માત્ર 7 દિવસમાં જ તમારા દુશ્મનોને દૂર કરી દેશે। શત્રુદોષ એક નકારાત્મક શક્તિ છે જે જ્યારે સર્જાય છે ત્યારે કોઈ વ્યક્તિ તમારા પ્રત્યે ઈર્ષ્યા રાખે છે અને તમારા જીવનમાં વિઘ્નો ઊભા કરવા માટે ખોટા ઉપાયો અને તાંત્રિક ક્રિયાઓ કરે। આ દોષ કેવી રીતે અસર કરે છે? તમારા વ્યવસાયિક કે નોકરીમાં અચાનક નુકસાન થાય, પરિવારમાં અશાંતિ અને ઝઘડા વધે, શારીરિક તકલીફો અને માનસિક તણાવ વધે છે, તેમજ તમારા શત્રુઓ તમને નુકસાન પહોંચાડવા માટે તમારા પર વશીકરણ કે કાળા જાદુનો સહારો લેતા હોય। પરંતુ ચિંતાની જરૂર નથી। શાસ્ત્રોમાં લખ્યું છે કે શક્તિશાળી તાંત્રિક ઉપાયો દ્વારા તમે શત્રુદોષથી મુક્ત થઈ શકો। આ વિડીયોમાં આપણે જાણીશું કે 5 કપૂર ઉપાય, જે એક પ્રાચીન તાંત્રિક ઉપાય છે અને જે શત્રુઓના બધા જ દુષ્પ્રભાવો દૂર કરવા માટે અતિશય અસરકારક છે। તો મિત્રો, વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। કોમેન્ટ બોક્સમાં જય બજરંગ બલી જરૂરથી લખી દેજો, જેથી મિત્રો ભગવાનની કૃપા તમારા પર હંમેશા બની રહે। મિત્રો, શત્રુ દોષ દૂર કરવા માટે એક પ્રાચીન અને શક્તિશાળી ઉપાય આ 5 કપૂર ઉપાય માનવામાં આવે છે। જો મિત્રો જીવનમાં અચાનક જ મુશ્કેલીઓ આવી રહી હોય, દુશ્મનો એના તરફથી સતત પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય, મિત્રો અથવા કોઈ પણ દુષ્ટ શક્તિ તમારી પ્રગતિ રોકી રહી હોય, તો આ ઉપાય અત્યંત અસરકારક હોઈ શકે છે। શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે કાળા જાદુ, વશીકરણ અને નકારાત્મક ઉર્જાના પ્રભાવને દૂર કરવા માટે કેટલાક તાંત્રિકો ઉપાયો પણ આપવામાં આવ્યા છે, અને આ ઉપાય તેમાંથી એક છે। જો આ વિધિ યોગ્ય પદ્ધતિથી કરવામાં આવે છે તો મિત્રો માત્ર 7 દિવસમાં જ તેની અસર તમને જોવા મળે છે। આ વિધિ કરવા માટે તમને કેટલીક સામગ્રીની જરૂર પડશે। 5 કપૂર એટલે કે 5 શુદ્ધ કપેર સફેદ લેવા અને ચંદુષ્ટ શક્તિઓને નષ્ટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે। 3 સાબુત લવિંગ, જે નકારાત્મક ઉર્જાને દૂર કરી રક્ષણ માટે ઉપયોગી છે। 2 થયેલી પીળી સરસ, જે શત્રુદોષ અને વશીકરણ દૂર કરવા માટે મદદ કરે છે। માટીનો દીવડો, જે પ્રાકૃતિક ઉર્જાઓને સક્રિય કરવા માટે મહત્વપૂર્ણ છે। એક સાદો કાગળ અને કાળી પેન, જેમાં દુશ્મનોનું નામ લખવું પડે, અને એક વિશિષ્ટ મંત્ર ઓમ હમ હિમ હમ હનુમંતે નમઃ, જે હનુમાનજીનો છે અને કોઈ પણ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે। આ વિધિ મંગળવાર અને શનિવારે કરવી શ્રેષ્ઠ રહે છે, કારણ કે આ દિવસે શત્રુદોષ દૂર કરવા માટે કરાયેલા ઉપાયો વધુ અસરકારક સાબિત થાય છે। વિધિ શરૂ કરતા પહેલા શુદ્ધ થઈ દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને બેસવું, પછી સાદા કાગળ પર દુશ્મનનું સંપૂર્ણ નામ લખવું અને તેમાં 5 વખત તમારે મંત્ર લખવાનો છે, અને આ કાગળને માટીના દીવડામાં રાખી તેમાં 5 કપૂર, 3 લવિંગ અને 2 થયેલા પીળી સરસ ઉમેરવી। ત્યારબાદ દીવડાને સળગાવી હનુમાનજીનું નામ લેતા રહેવું અને કલ્પના કરવી કે શત્રુઓની બધી જ નકારાત્મક ઉર્જા દહન થઈ રહી છે। વિધિ પૂર્ણ થયા પછી હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને શાંતિપૂર્વક પ્રાર્થના કરવી। જો આ વિધિ સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવામાં આવે તો આ 7 દિવસમાં ચમત્કાર અસર જોવા મળે છે। શત્રુઓનો દુષ્પ્રભાવ નષ્ટ થઈ જશે અને તેમની નકારાત્મકતા તમારા પર અસર નહીં કરે। તમે મજબૂત અને સુરક્ષિત અનુભવશો અને તમારા જીવનમાં શાંતિ અને સફળતા આવવા લાગશે। હનુમાનજીની કૃપાથી તમે દરેક મુશ્કેલીઓનો સામનો કરી શકશો અને શત્રુઓના દુષ્પ્રભાવથી સંપૂર્ણ સુરક્ષિત રહેશો। વિધિ પૂર્ણ કર્યા પછી ગાયોને ગોળ અને કાળા તલ ખવડાવવાથી વધુ શુભ ફળ મળે છે। આ ઉપાય માત્ર સદ્ભાવના માટે જ કરવો જોઈએ, અન્યથા તેનું પલટું અસર પણ થઈ શકે છે। 5 કપૂર ઉપાય શત્રુદોષ અને દુષ્ટ ઉર્જાઓથી બચવા માટે એક પ્રાચીન અને ચોક્કસ ઉપાય છે, જે તમારું રક્ષણ કરી શકે। તો મિત્રો, કપૂર પ્રાચીન સમયથી ધર્મ, આરોગ્ય અને શાસ્ત્રીય ઉપચારોમાં મહત્વનું સ્થાન ધરાવે છે। કપૂર માત્ર ધાર્મિક પરંપરાઓ માટે જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક અને તાંત્રિક દ્રષ્ટિકોણથી પણ અત્યંત ઉપયોગી ગણાય છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર
કપૂર સળગાવવાથી ઘરમાં એક પવિત્ર અને શુદ્ધ વાતાવરણ બની જાય છે, જેનાથી નકારાત્મક ઉર્જાઓ દૂર થવા લાગે છે. શત્રુદોષ અને વાસ્તુદોષ દૂર કરવા માટે પણ કપૂર એક અસરકારક ઉપાય છે, જે ઘરમાં વારંવાર ઝઘડા, પરેશાનીઓ, નાણાકીય મુશ્કેલીઓ અને માનસિક તણાવ ત્યાં રોજ જે કપૂર અને લવિંગ સળગાવવાથી શાંતિ અને સમૃદ્ધિ આવે છે. વૈજ્ઞાનિક રીતે જુઓ તો કપૂર એક પ્રાકૃતિક અને શક્તિશાળી જંતુનાશક છે. તે હવાના સૂક્ષ્મ જીવાણુઓ અને બેક્ટેરિયાઓને નાશ કરે છે, જે તેથી ઘરમાં પોઝિટિવ એનર્જી પ્રવેશે. ખાસ કરીને જો કોઈ વ્યક્તિ સતત બીમાર રહેતી હોય અથવા તો ઘરમાં હંમેશા ઉદાસીનતા છવાયેલી હોય તો મિત્રો દરરોજ સાંજે કપૂર સળગાવવું લાભદાયક સાબિત થાય છે. હવાને બદલે શુદ્ધ કરવા માટે આ પ્રાચીન ઉપાય આજકાલના વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા પણ માન્યતા પામ્યો છે. ઘરમાં તાજગી અને શુદ્ધ ઉર્જા લાવવા માટે હવામાનમાં શાસ્ત્ર અને આરોગ્ય વિશે સજ્જનો પણ કપૂરનો ઉપયોગની ભલામણ પણ કરે છે. આધ્યાત્મિક રીતે હિન્દુ ધર્મમાં કપૂરને અગ્નિ તત્વનું પ્રતીક માનવામાં આવ્યું છે. ભગવાનના પૂજામાં કપૂરનો ઉપયોગ ખાસ કારણસર થાય છે. જ્યારે કપૂર સળગે છે ત્યારે તે સંપૂર્ણ રીતે દહન થઈ જાય છે અને પાછળથી કંઈક બચતું જ નથી, અને તે ત્યાગ અને પવિત્રતાનું પ્રતીક છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કપૂર સળગાવવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને ઘરમાં દિવ્ય ઉર્જા પ્રવેશી જાય છે. જો તમારા ઘરમાં રોજે સાંજે લવિંગ સાથે કપૂર સળગાવવામાં આવે છે તો મિત્રો ઘરની હાનિકારક તત્વો દૂર થઈ જાય છે, શાંતિ અને સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. તેથી જ વ્યક્તિઓ શત્રુદોષ અથવા તો ઘરમાં નકારાત્મક ઉર્જાથી પરેશાન હોય તેમને દરરોજ સાંજે કપૂર અને લવિંગ સળગાવવું જોઈએ. ખાસ કરીને મંગળવાર અને શનિવારના દિવસોમાં આ માટે શ્રેષ્ઠ ગણાય છે. હનુમાનજીના મંત્ર સાથે કપૂર પ્રયોગ કરવાથી આ અભિષ્ટ પરિણામ વધુ ઝડપથી પ્રાપ્ત થાય છે. આ સરળ ઉપાય વડે ઘરના બધા જ દોષો દૂર થઈ શકે છે અને જીવનમાં શુભતા અને શાંતિ આવે છે. તો મિત્રો, હનુમાનજીને શત્રુ હતા અને બળ બુદ્ધિના દાતા પણ માનવામાં આવે છે. જે વ્યક્તિઓ જીવનમાં શત્રુઓની ચિંતાથી પરેશાન હોય, દુષ્ટ તત્વો દ્વારા હાનિ પામે છે અથવા નકારાત્મક ઉર્જાના પ્રભાવમાં આવે છે, તેમની માટે હનુમાન ઉપાસના શ્રેષ્ઠ માનો. હનુમાનજીના આશીર્વાદથી કોઈ પણ વ્યક્તિ પોતાના શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકે છે અને તમામ દુઃખ કલેશોથી મુક્ત થઈ શકે. અથવા કેટલાક શક્તિશાળી ઉપાય જણાવવામાં આવ્યા છે જે શત્રુ મુક્તિ માટે ખૂબ જ અસરકારક સાબિત થયા છે. સૌપ્રથમ હનુમાન ચાલીસાનું નિત્ય પઠન એક મહત્વપૂર્ણ ઉપાય છે. જો તમે દરરોજ 7 વાર હનુમાન ચાલીસાનું પઠન કરશો તો તે શત્રુઓની દ્રષ્ટિ, દુષ્ટ શક્તિઓને દૂર કરી દેશે અને જીવનમાં શાંતિ લાવશે. મંગળવાર અને શનિવારે વિશેષ રૂપે હનુમાન ચાલીસાનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે. હનુમાન ચાલીસાના મંત્રમાં એક દિવ્ય શક્તિ છે કે જે વ્યક્તિનું રક્ષણ કરે અને દુશ્મનોને કેટલાક નકારાત્મક પ્રભાવને નાબૂદ કરે છે. બીજું મહત્વનો ઉપાય મંગળવારનો ઉપવાસ. મંગળવારે ઉપવાસ રાખવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય અને શત્રુઓનો દુષ્પ્રભાવ સમાપ્ત થવા લાગે છે. જે લોકો વારંવાર દુશ્મનોના હાનિકારક પ્રયોગથી ભોગ બને છે તેમના માટે મંગળવારનું વ્રત અને હનુમાનજીના મંદિરમાં જાય અને લાલ ફૂલ અને ગુલાબ અર્પણ કરવું ખૂબ જ લાભદાયી સાબિત થયું છે. મંગળવાર ઉપવાસથી મંગળ ગ્રહ પણ શાંત થાય છે, જે ક્રોધ અને વિવાદોનું મુખ્ય કારણ હોય. લાલ ચંદન તિલક લગાવવું એક પ્રભાવશાળી ઉપાય છે. લાલ ચંદન તિલક લગાવવાથી વ્યક્તિ પર નકારાત્મક શક્તિ પ્રભાવિત થતી નથી અને તે તપસ્વીઓ અને યોગીઓ દ્વારા પણ વિશેષ ઉપયોગમાં લેવાયું છે. હનુમાનજીને લાલ રંગ અત્યંત પ્રિય છે, તેથી જે લોકો રોજે લાલ ચંદનનું તિલક લગાવે છે તેમની ઉપર હનુમાનજીની વિશેષ કૃપા રહે છે અને દુશ્મનો દૂર રહે છે. મિત્રો, એકાદશીનું વ્રત પણ એક શાંતિશાળી ઉપાય છે અને એકાદશીનું વ્રત રાખવાથી વ્યક્તિના જીવનમાંથી દુષ્ટ શક્તિઓ દૂર થવા લાગે છે અને મિત્રો કલ્યાણકાર ઉર્જાઓનો વિકાસ પણ થાય છે. ખાસ કરીને જે લોકો કાળા જાદુ, વશીકરણ કે અન્ય તાંત્રિક પ્રયોગોથી પરેશાન છે
તેમણે શ્રી એકાદશીનું વ્રત રાખવું જોઈએ. આ વ્રત રાખવાથી દેવી શક્તિઓ વ્યક્તિની રક્ષા કરે છે અને શત્રુઓ દ્વારા કરાયેલા કોઈ પણ નકારાત્મક પ્રભાવો નાશ પામે છે. આ ઉપાયો અજમાવીને કોઈ પણ વ્યક્તિ પોતાના શત્રુઓનો દુષ્પ્રભાવથી મુક્ત થઈ શકે છે અને જીવનમાં શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ મેળવી શકે. તો મિત્રો, મંગળવાર અને શનિવાર હનુમાનજીની ઉપાસના માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસો માનવામાં આવે છે. જો શત્રુઓ દ્વારા તમે પરેશાન થતા હોય, દુશ્મનો તમને હાનિ પહોંચાડતા હોય, મિત્રો તેનો પ્રયાસ કરતા હોય અથવા તો જીવનમાં અચાનક અવરોધો આવી જતા હોય, તો મિત્રો મંગળવાર અને શનિવારે કેટલાક ખાસ ઉપાયો કરીને તમે આ બધી જ પરેશાનીઓથી મુક્તિ મેળવી શકો છો. શનિવારના દિવસે પીપળાના વૃક્ષની નીચે તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. ખૂબ જ પ્રભાવશાળી ઉપાય છે. શનિવાર શનિદેવનો દિવસ છે અને શનિદેવ હનુમાનજીના પરમ ભક્ત છે. શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે શનિવારના દિવસે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. તેલનો દીવો પ્રગટાવવાથી શનિદોષ, નકારાત્મક શક્તિઓ અને શત્રુઓ દ્વારા થતો દુષ્પ્રભાવ દૂર થાય છે. ખાસ કરીને જે લોકોની કુંડળીમાં શનિદોષ હોય તે માટે આ ઉપાય કરવો ખૂબ જ શુભ અને લાભદાયી માનવામાં આવે છે. દીવો પ્રગટાવતી વખતે ઓમ શનેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ, જેથી દુઃખ, કલેશ અને શત્રુઓનો અંત થાય. મંગળવારના દિવસે 21 દાણા ચણાના દાન કરવા. પરંતુ એક મહત્વપૂર્ણ ઉપાય કે ચણાનું દાન કરવાથી મંગળ ગ્રહ શાંત થાય, હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય અને મંગળવાર હનુમાનજીનો પવિત્ર દિવસ છે અને આ દિવસે કોઈ પણ દાન કરવાથી સારા ફળ મળે છે. ખાસ કરીને જો તમે જીવનમાં વારંવાર વિવાદો, શત્રુઓનો પ્રહાર અને કાર્યમાં અવરોધોનો સામનો કરી રહ્યા હોય તો મંગળવારે ગરીબોને ચણાનું દાન કરવું ખૂબ જ ફળદાયી છે. જો કોઈ મંગળવારના રોજે 21 દાણા ચણાનું દાન કરે છે, તેને હનુમાનજી તરફથી રક્ષણ મળે, શત્રુઓનો પરાજય થાય અને હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તમારે હનુમાનજીના મંદિરે જવું અને જય શ્રી રામ બોલવું અનિવાર્ય છે. હનુમાનજીને રામ ભક્તિથી પરમ આનંદ મળે છે અને જ્યારે ભક્તો જય શ્રી રામનો ઘોષ કરે છે ત્યારે હનુમાનજી તરત જ પ્રસન્ન થઈ જાય. જો તમે મંગળવાર અને શનિવારના રોજ હનુમાનજીના મંદિરે જઈને તમે જય શ્રી રામ બોલશો અને હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરશો તો તમારું મનોબળ મજબૂત બની જશે અને શત્રુઓની નકારાત્મક ઉર્જા તમારાથી હંમેશા માટે ભાગી જશે. તો મિત્રો, જો શક્ય હોય તો મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ, જેથી તમારે હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય. આ ઉપાયો કરવાથી હનુમાનજી અને શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. શત્રુઓના દુષ્પ્રભાવથી બચવા અને જીવનમાં શાંતિ, સફળતા અને સુરક્ષા મેળવવા માટે મંગળવાર અને શનિવારના આ ઉપાયો નિયમિતપણે કરવાનું ખૂબ જ લાભદાયી છે. તો મિત્રો, શત્રુઓ પર વિજય મેળવવા માટે મહાકાળ તંત્ર એક અત્યંત પ્રાચીન અને શક્તિશાળી સાધન છે. મહાકાળ સ્વયં કાળના સ્વામી છે અને તેમની ઉપાસનાથી દુશ્મનો નાશ થાય છે. જો તમે જીવનમાં શત્રુઓ દ્વારા હંમેશા માટે કંટાળી ગયા છો, તો દુશ્મનો વારંવાર તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરતા હોય, તમારા માર્ગમાં અવરોધો ઊભા કરતા હોય અથવા તમારા જીવનમાં અચાનક તકલીફો ઊભી થતી હોય, તો મહાકાલ તંત્ર એક અવશ્ય જ પ્રભાવશાળી ઉપાય છે. ઓમ મહાકાલે શત્રુ હણાય સ્વાહા. આ મંત્ર એક દિવ્ય અને તાંત્રિક શક્તિ ધરાવતો મંત્ર છે, જે શત્રુ હન માટે ઉપયોગ લેવામાં આવે છે. જો તમે દરરોજ આ મંત્રનો જાપ કરશો તો હમણાં જ સુધી જે શત્રુઓ તમારું મનિષ્ટ કરવા માટે કાર્યરત હતા તેઓ નાબૂદ થઈ જશે. શત્રુઓ તમારી સામે ટકી શકશે જ નહીં અને તેમનો દુષ્ટ યત્ન નિષ્ફળ થઈ જશે. આ મંત્રનો જાપ દરરોજ 108 વાર કરવો જોઈએ. સવાર અથવા તો સાંજના સમયનો ચોકીદારપૂર્વક ઉપયોગ કરો અને મહાકાલની ઉપાસના માટે શનિવાર અને મંગળવાર વિશેષ શુભ ગણાય છે. જો શક્ય હોય તો આ મંત્ર શિવલિંગ અથવા તો મિત્રો ભૈરવનાથજીની સમક્ષ બેસીને જ તમારે કરવો જોઈએ. જાપ કરવાના સમયે દક્ષિણ દિશા તરફ મોઢું રાખવું શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે દક્ષિણ દિશા મહાકાલની પ્રભુતા ધરાવે છે. મંત્ર જાપ કરતી વખતે તમે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરી શકો.
જે માળા તાંત્રિક રીતે મંત્ર શક્તિને અનેક ગણું વધારવામાં મદદ કરે છે. આ 7 દિવસ સુધી નિયમિતપણે એમ કરશો તો તમને ચમત્કારી અસર દેખાવા મળશે. શત્રુઓ તમારા પર પ્રભાવ પાડી શકશે નહીં અને તેઓ પીછો છોડવા મજબૂર થઈ જશે. જો તમારા શત્રુએ કાળા જાદુ અથવા તો વશીકરણના ઉપાય કરેલા હશે તો પણ તે તૂટી જશે. મહાકાળ તંત્ર શત્રુઓના દુષ્પ્રભાવ અને નકારાત્મક ઉર્જાને સંપૂર્ણપણે નષ્ટ કરવા માટે વિખ્યાત છે. આ સાધના સાથે તમે સફેદ કાપડ પહેરી, ચંદન અથવા તો ભસ્મનું તિલક લગાવી મહાકાળ તંત્રની સાધના કરવી અને મંત્ર શક્તિ વધુ પ્રભાવશાળી બને. શિવજીના મહિમાથી આ મંત્ર અનંત શક્તિથી ધરાવે છે. જો કોઈ શ્રદ્ધાથી અને નિયમિત રીતે જાપ કરે તો જીવનમાં શત્રુ મુક્ત અને નિર્ભય બની શકે. આ મંત્ર જાપ શરૂ કરતા પહેલા ઓમ મહાકાળે મહારુદ્રાય નમઃ મંત્રનું 11 વાર ઉચ્ચારણ કરવું. તેથી તાંત્રિક શક્તિઓ સક્રિય થાય અને મહાકાળના આશીર્વાદ તમારા પર સદા માટે રહે. જો તમે આ સાધનાનો સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરશો તો મિત્રો તમારા જીવન શત્રુદોષ, કાળ શક્તિઓ અને દુષ્ટ પ્રભાવોથી મુક્ત થઈ જશો. મિત્રો, ઘર એક એવું સ્થાન છે જ્યાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ હોવી જરૂરી છે, પરંતુ ઘણીવાર ઘરમાં નકારાત્મક ઉર્જા સંચિત થઈ જાય, જે પરિવારમાં અનાવશ્યક તણાવ, આર્થિક મુશ્કેલીઓ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે. ઘરના દરેક ખૂણાની ઉર્જા શુદ્ધ અને પોઝિટિવ રાખવા માટે ખડક, નમક અને કપૂર સાથે વિશેષ વિધિ કરવી અત્યંત ફાયદાકારક હોઈ શકે છે. મિત્રો, આ વિધિ કરવી ખૂબ જ સરળ છે, પરંતુ તેની અસર તાત્કાલિક અને દીર્ઘકાલીન હોય છે. દરરોજ સાંજના સમયે અથવા તો સવારના સાંજ ઘરમાં મુખ્ય દરવાજા પાસે, મંદિરમાં અથવા તો ઘરના મધ્ય ભાગમાં આ વિધિ કરવી શ્રેષ્ઠ ગણાય છે. એક નાનું મટકું અથવા તો દીવો લઈ તેમાં થોડું સિંધવ નમક, મીઠું ઉમેરો, કારણ કે સિંધવ મીઠું નકારાત્મક ઉર્જાને શોષી લે અને શુદ્ધિકરણ કરે છે. હવે એક ટુકડો શુદ્ધ વિમસેણી કપૂર લ્યો અને તેનું મટકું કે દીવામાં મૂકી સળગાવો. વિધિ દરમિયાન વિશેષ મંત્રનો જાપ કરવો અત્યંત અસરકારક માનવામાં આવે છે, જેમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ અથવા તો ઓમ હનુમંતે નમઃ. કપૂરની આ અગ્નિ અને ધૂપને ઘરના દરેક ખૂણામાં ફેરવો. ખાસ કરીને મેઇન ગેટ, રસોડું, શયનખંડ જેવી દરેક સ્થળ શુદ્ધ થઈ જાય. આ વિધિના અનેક લાભો છે, જેમ કે નકારાત્મક શક્તિઓ અને વાસ્તુદોષ દૂર થાય છે, ઘરના સભ્યો વચ્ચે સકારાત્મકતા અને શાંતિ વધે, તેમજ આર્થિક અવરોધો અને પરેશાનીઓ હળવી થાય. જો આ વિધિ નિયમિત રીતે કરવામાં આવે છે તો ઘરમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને શાંતિ રહે છે. ખાસ કરીને શનિવાર અને મંગળવારના દિવસે આ વિધિ કરવી ખૂબ જ શુભ અને લાભદાયી ગણાય છે, કારણ કે તે દિવસોમાં ઉર્જાનો પ્રભાવ વધુ શક્તિશાળી હોય છે. તો મિત્રો, હનુમાનજીના ઉપાસક માટે તમારી હનુમાન ચાલીસા અને શત્રુ સંહાર મંત્રનું પઠન અત્યંત શક્તિશાળી અને અસરકારક માનવામાં આવે છે. હનુમાનજીને પરાક્રમ અને શક્તિના દેવતા માનવામાં આવે છે, અને જો કોઈ વ્યક્તિ પોતાના શત્રુઓ, મુશ્કેલીઓ અને નકારાત્મક શક્તિઓથી મુક્તિ મેળવવા ઈચ્છે છે તો હનુમાન ચાલીસાનું રોજ પઠન કરવું અને શત્રુ સંહાર મંત્રનો જાપ તેને અનિવાર્ય રીતે લાભ આપે છે. ઓમ અંજની સુત હનુમંતે નમઃ એક પ્રાચીન અને શક્તિશાળી મંત્ર છે, જે હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ઉપયોગમાં લેવાયો છે. જો દરરોજ વહેલી સવારે અને સાંજે 5 વખત આ મંત્રનો જાપ કરવામાં આવે છે તો શત્રુઓના દુષ્પ્રભાવનો અંત થાય અને જીવનમાં સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે. આ મંત્ર પઠન કરવા માટે એક સ્વચ્છ અને શાંતિભર્યું સ્થાન પસંદ કરવું અને મંગળવાર અને શનિવારના દિવસે તમારે હનુમાનજીની મૂર્ત સામે બેસી દીવો પ્રગટાવો, ચંદન અને લાલ ફૂલ ચડાવવું અને પ્રભુ હનુમાનજીની આરાધના કરવી, મંત્રનો જાપ કરવો ઉત્તમ ગણાય છે. આ ઉપાયથી શત્રુઓના દુષ્પ્રભાવથી બચી શકાય છે અને જીવનમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓ દૂર થાય છે. હનુમાન ચાલીસાનું પઠન નકારાત્મક શક્તિઓ અને બાધાઓને દૂર કરે છે, ભય અને શંકાઓને નાશ કરે અને ભક્તને આત્મવિશ્વાસ અને દુસ્સાહસ પ્રદાન કરે છે. જો કોઈ વ્યક્તિ સતત શત્રુઓથી ચિંતામાં હોય અથવા તો જીવનમાં અચાનક અવરોધોનો સામનો કરી રહ્યો હોય
તો દરરોજ તેમને હનુમાન ચાલીસા વાંચવી અનિવાર્ય છે. આ ઉપાય માત્ર શત્રુમુક્તિ માટે જ નહીં, પરંતુ જીવનમાં સર્વાંગ સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવવાનું એક પ્રભાવી સાધન છે. તો મિત્રો, આજનો વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને પસંદ આવી હોય તો મિત્રો, વિડીયોને લાઈક અને તમારા મિત્રો સંબંધીઓ સાથે શેર કરજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર મિત્રો.